ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી ગદ્ય 12 સૌજન્યશીલ પ્રભાશંકર, જેના લેખક છે મુકુંદરાય પારાશર્ય. આ એક ચરિત્ર નિબંધ છે, એટલે કે એનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે. મુકુંદરાય પારાશર્ય, જન્મ 1914, અવસાન 1985. સૂક્ષ્મ સાહિત્ય સૂચ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. પ્રાથમિક શિક્ષણ એમણે કોટડા સાંગાણીમાં લીધું અને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહ આપ્યા. ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો પણ આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિચરિત્રોમાં ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાદેશિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. સત્યકથા 1 તેમજ મારી મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિકો પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયેલો છે. આ કવિ પરિચય આપણે મેળવ્યો. કવિ પરિચયમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં પહેલો પ્રશ્ન પૂછી શકાય કે સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યના લેખકનું નામ આપો. તો ગદ્યના લેખકનું નામ થશે મુકુંદરાય પારાશર્ય. મુકુંદરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો? તો મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. તેમના પદ સંગ્રહનું નામ આપો. મુકુંદરાય પારાશર્ય લેખકના પદ સંગ્રહનું નામ આપો. તો કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો આ એમનો પદ સંગ્રહ છે. મુકુંદરાય પારાશરે રચેલ ગીત સંગ્રહનું નામ આપો. તો ફૂલ ફાગણના એમનો ગીત સંગ્રહ છે. સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્યનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે. આ હેતુલક્ષી પ્રશ્નો કવિ લેખક પરિચયમાંથી પૂછી શકાય. ગદ્યનો પરિચય. સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારુ ઢબે લેખકે રજૂ કર્યો છે. એક સામાન્ય શિક્ષક પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીનો પ્રભાશંકર પટણીની વિકાસગાથાનો એક ગરવો નમૂનો આ લેખમાં લેખકે ખૂબ સુંદર ઢબે રજૂ કર્યો છે. એમ કે તેમના સ્નેહ સૌજન્ય, સહૃદયતા, નિષ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનિતા, પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનાર પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજ અને ગાંધીજીને પણ ટાણે
સાચે ટાણે સાચે સમય એમ કે સલાહ આપનાર વિરલ રાજપુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો આચાર ધર્મ શીખવનારા આ સિલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા આ ચરિત્ર લેખ જગાડે છે. લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની રહે છે. આ ચરિત્ર નિબંધમાં એમ કે પ્રભાશંકર પટણીનું ચરિત્રનું જે એના ગુણોનું આલેખન કરવામાં આવ્યું છે એ આપણને આ સિલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવા માટેની એક અભિપ્સા, એક ઈચ્છા આ ચરિત્ર લેખ જગાડે છે. ગદ્યમાં સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેશનના પદને શોભાવનાર, હિન્દના દેશી રાજ્યોના માનવતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. મોરબીમાં એમ કે બ્રાહ્મણ કુટુંબના ત્યાં જન્મ્યા અને મેટ્રિક એટલે 10મું ધોરણ પાસ સુધીનો અભ્યાસ કર્યો અને શિક્ષકના પદથી એમ કે દિવાન પદ સુધી, એડમિનિસ્ટ્રેશન એટલે સંચાલક, વહીવટકર્તાના પદને શોભાવનાર, એક દેશી રાજ્યોના માનવતા એમ કે સલાહકાર બન્યા અને બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ એમણે કેળવ્યો અને એમાં લીગ ઓફ નેશન્સમાં પણ સ્થાન ભોગવનાર અને ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનારા પ્રભાશંકરની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ એમ કે અસંખ્ય છે. એમની બુદ્ધિ, પ્રતિભા અને કાર્યશક્તિ ખૂબ જ આકર્ષક હતા. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. અનેક સિદ્ધિઓ નોંધાય પણ તેમના જીવનની એમ કે ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ એમનો સ્વભાવ હતો, જેના સૌજન્ય, નિષ્પૃહતા, સૌજન્ય એટલે ભલાઈ, નિષ્પૃહતા એટલે સ્પૃહા વિનાના, નિરઅભિમાનીતા, પરહિત પરાયણતા, બીજાનું હિત, પારકાનું હિત કરનારા, આ બધા લક્ષણો હતા એમનામાં. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક રહેતી, બીજાનું હિત કરવાની જ એમ કે સાધનામાં એમની પ્રવૃત્તિ કે નિવૃત્તિ રહેતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીંયા તારવી છે. આ એમની સ્વભાવદર્શક હકીકતોથી એમાંથી થોડીક આપણા ગદ્યમાં અહીંયા તારવી છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજના હજૂર સેક્રેટરી પદે એ આવ્યા. 1895 કે મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષકના પદથી એમ કે ભાવનગરના મહારાજના હજૂર સેક્રેટરી, હજૂર એટલે કે દરબારી કે મુસલમાની વિવેકમાં વપરાતો આ ઉદ્ગાર છે એમ કે એ પદ ઉપર આવ્યા. તે મહારાજ ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. મહારાજ ભાવસિંહજી એમ કે સગીર વયમાં એટલે કાચી ઉંમરમાં ત્યાં રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણતા અને પ્રભાશંકર ત્યારે ત્યાં નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. ત્યારથી એમ કે ભાવસિંહજીને પ્રભાશંકર પ્રત્યે ખૂબ આદર, માન, સન્માન હતું. એટલે મહારાજ તખ્તસિંહજી દેવ થયા. દેવ થયા એટલે
મૃત્યુ પામ્યા. આ એક રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. એટલે એમણે તાર કર્યો અને પ્રભાશંકર પટણીને મોરબીથી તેડાવ્યા. પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. એમણે લખ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, તેઓ મને સારી રીતે રાખે છે, એટલે કોઈ કારણ વગર મારે એમની નોકરી છોડાય નહીં. આ ઉપરથી ભાવસિંહજી મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. અને પછી એમ કે ભાવસિંહજીએ મોરબી વાઘજી ઠાકોરને લખી અને એમની મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજ જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજ તેમને દિવાન પદું આપશે તેવી લોકવાયકા ચાલેલી. એક લોકવાયકા એમ કે એમના માટે ઉદ્ભવેલી, કારણ કે ખૂબ આદરમાન જાહેરમાં પણ બતાવતા ભાવસિંહજી પ્રભાશંકર તરફ. એટલે એમ કે મશ્કરીમાં મહારાજ આજકાલમાં એમ કે એમને દિવાન પદું સોંપી દેશે. આવી એક લોકવાયકા ઊભી થયેલી ચાલેલી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવા અને કરાવવાના યત્ન પણ થયેલા. તદ્દન નવી નોકરીમાં આવેલા અને આ રીતે સત્તાપદ પ્રાપ્ત થયેલું એટલે પ્રભાશંકરનું ખૂન કરવા અને કરાવવા માટેના પણ એમ કે ઘણા બધા પ્રયત્નો થયેલા. અને એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને, જે મારવા માટે આવ્યો તો એને પોતે પકડ્યો, એને ક્ષમા આપી અને પાછો વાળ્યો અને વાત ત્યાં જ એમણે પૂરી કરી દીધી, દાબી દીધી. એ પછી એમને મારવા માટેના પ્રયત્નો બંધ થયા. પણ એ બનાવ પછી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુને, પરમાત્માને પ્રાર્થના કરી કે મારી આખી ધરતી ઉપર, એટલે આખી વાતને એમણે દાબી દીધી. અને પછી એ પ્રયત્નો એમને મારવાના બંધ થયા. એટલે આ ઉપરથી એમણે પછી એક મુક્તક વડે પ્રભુને પ્રાર્થના કરી કે મારી આખી અવની ઉપરની જિંદગાની વિશે મેં રાખ્યું હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવી એ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનઋણી થઈને પાડ માનીશ ભારી. આ આખી ધરતી ઉપર, અવની એટલે ધરતી, પૃથ્વી, ભૂમિ, આ એક સમાનાર્થી શબ્દ તરીકે પૂછી શકાય કે આ આખી ધરતી ઉપર મારા જિંદગીમાં મેં કોઈના પણ પ્રત્યે કે મારા શત્રુ, રીપુ એટલે શત્રુ, દુશ્મન, આ પણ એક સમાનાર્થી શબ્દ તરીકે પૂછી શકાય. જો મેં જે રીતની દ્રષ્ટિ રાખી હોય તેવી જો મુજ પર રાખ, તેવી હે મુરારી તું મારા ઉપર દ્રષ્ટિ રાખજે, અને તોય હું તારો અનઋણી, અનઋણી એટલે અઋણી થઈશ અને તારો પહાડ માનીશ, એમ કે મોટો. એવી પ્રાર્થના પ્રભુને કરે છે. શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજ ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો. અને પછી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા ઉપર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજને આપ્યું. પ્રભાશંકર એમ કે હજુર સેક્રેટરી પદ ઉપર હતા અને એ વખતે ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદારને એટલે કે અધિકારીને રાજીનામું આપી અને 24 કલાકમાં ભાવનગરને છોડી દેવાનો હુકમ કર્યો, આદેશ કર્યો, આજ્ઞા કરી. અને પછી પ્રભાશંકરને બોલાવે છે અને માગેલા રાજીનામા ઉપર, એ અધિકારી પાસે જે રાજીનામું માગ્યું હતું એના ઉપર એમ કે મંજૂરીનો, કે રાજીનામું મંજૂર કરવામાં આવે છે એવો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે પ્રભાશંકરે એમ કે બધી જ હકીકત જાણી અને પછી પોતાનું રાજીનામું લખી અને મહારાજને, ભાવસિંહજીને આપ્યું. એટલે ભાવસિંહજી કહે છે, મહારાજે પૂછ્યું આ શું? શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડાતા નથી. આ શું? એમ કે મહારાજ કે. એટલે પ્રભાશંકર મતલબ
થી જે વાત છે એ સમજાવતા કહે છે કે મહારાજ કે રાજા કેવળ સત્તાધીશ દંડાતા નથી. જે અધિકારી છે, સત્તા છે, એને જ સજા થાય છે એવું નથી. દંડ એટલે સજા. પ્રજાનો પણ બાપ છે. રાજા કેવળ સત્તાધીશ દંડાતા નથી, પ્રજાનો પણ બાપ છે. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. સત્તાધીશ દંડાતો નથી. તમે રાજા એ પ્રજાનો બાપ છે. અને કોઈ નોકર થાય તમારા ત્યાં અધિકારી તરીકે કાર્ય કરી, તો એ માણસ તમારું પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની. નોકર ભૂલ કરે તો એને સુધારવાની ફરજ અમલદારની, અધિકારીની. એથી વધુ અમલદારનો પણ અમલદાર જેવા રાજા છે. અને એનો પણ અમલદારનો અધિકારી રાજા છે. અને જો એને બદલે રાજા ઘડીમાં કોપે ગુસ્સે થાય અને જે કુટુંબે પેઢી દર પેઢી સુધી રાજની સેવા કરીને જીવન આપ્યા હોય, એવા કુટુંબના એક માણસ રાજાના નોકર તરીકે ભૂલ કરી હોય કંઈ, તો તે બદલ તત્કાલ આકરી સજા કરે, તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. પ્રભાશંકર ભાવસિંહજીને સમજાવે છે કે કેવળ સત્તાધીશ દંડાતા નથી, પ્રજાનો બાપ પણ છે. નોકર થવાથી કોઈ માણસ તમારો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો એને સુધારવાની ફરજ અમલદારની. અને એથી વધુ અમલદારનો પણ અમલદાર રાજા છે, એની છે. પણ રાજા જો ઘડીકમાં કોપે ગુસ્સે થાય અને ગુસ્સે થઈને આવા નિર્ણય કરે તો એ યોગ્ય નથી. કેમ? તો એના કુટુંબે પેઢી દર પેઢી સુધી રાજ્યની સેવા કરી હોય, એમના પોતાના જીવન આપ્યા હોય, અને એવા કુટુંબનો એક માણસ રાજાના નોકર તરીકે એમ કે કંઈક ભૂલ કરે તો તે બદલ તત્કાલ આકરી સજા કરવી, આ એક મનસ્વી રાજાની, સ્વચ્છંદી રાજા કહેવાય. જેમ કે મનસ્વી એટલે એવા સ્વચ્છંદી રાજા કે મનમાં આવે એમ પોતે આચરણ કરી અને નિર્ણય કરી અને સજા કરી દે. તો આવા સ્વચ્છંદી મનસ્વી રાજાની નોકરી કરવા કયો સારો માણસ એમ કે ઈચ્છા રાખે, તૈયાર થાય? અને માટે મેં એમ કે રાજીનામું આપ્યું છે. મહારાજને પ્રભાશંકરની આ વાત સાંભળી અને આખી બાજી જે બગડેલી છે એને સુધારવા માટે એમણે પ્રભાશંકરને બધા જ પ્રકારની છૂટ આપી દીધી. લોર્ડ કર્ઝન હિંદના એક મહાન વાઇસરોય હતા. લોર્ડ કર્ઝન હિંદના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. જે કરારો થયા છે બધા એ તાજા જ કરારો, ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે થયા હોય એવા ગણી બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. એ પ્રમાણે એમ કે વધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝન સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું. પણ લોર્ડ કર્ઝન એમ કે સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ એટલે કે રોકાયેલા સ્વતંત્રતાના હકના આધારે જે મનસ્વી એટલે સ્વચ્છંદી આચરણ ચલાવ્યું, તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં, બંદરી હક એટલે બંદરો ઉપરનો હકનો કરાર, આ હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધી નહીં. અને સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડના ભાવનગર સહિતના જે બંદરો હતા એનો વિકાસ તોડવા, કાઠિયાવાડ અને બ્રિટિશ હદની વચ્ચે
જકાતની લાઈન દોરી નાખી. ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝનનું આ જે કરાર ભંગનો દાખલો એ તાજની જે ન્યાયપરાયણતા હતી ની નીતિ હતી એનાથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર, અને લોર્ડ કર્ઝને લોકમતની પરવા કરી નહીં, અને બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે યત્ન એટલે કે પ્રયત્નો કર્યા, તેથી સરકારની ન્યાયવૃત્તિ ઉપર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના ઉપર ઘા પડવા શરૂ થયા. લોકમતની પરવા કરી નહીં લોર્ડ કર્ઝને, અને બંગભંગની યોજનાનો ને અમલમાં મૂકવા એણે જે કોઈ પ્રયાસો કર્યા એના કારણે સરકારની જે ન્યાયવૃત્તિ હતી એના ઉપરથી જે લોકોને દ્રઢ વિશ્વાસ હતો એ દ્રઢ વિશ્વાસ લોકોનો ડગવા માંડ્યો. એમ કે એના ઉપર ઘા પડવા માંડ્યા એટલે એ દ્રઢ વિશ્વાસ ડગવા લાગ્યો. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ને ન્યાયની અવહેલના થવા માંડી. અવહેલના એટલે ઉપેક્ષાના આધાર. ધીરે ધીરે એમ કે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ આ લોકમતની એમ કે ન્યાયની અવહેલના ઉપેક્ષા અવગણના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણામ્યો, અને એના કારણે લોકમત એ બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં એટલે કે આંદોલનમાં પરિણમ્યો. ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. દિવાન પદે એટલે કે પ્રધાન પદે હતા ભાવનગર રાજ્યના. બદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કરજણ સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી પણ દાદ ન મળી. બદરી કરારના ભંગ સામે એમ કે ભાવનગર રાજ્યે લોર્ડ કર્ઝન સરકાર અને તે પછી મિન્ટો સરકારને ઘણી બધી અરજીઓ કરી પણ એમને એમાં દાદ મળી નહીં, એ અરજીને સાંભળવામાં આવી નહીં, એમને ઇન્સાફ મળ્યો નહીં. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરી, અને એટલે ભાવનગર રાજ્ય એમ કે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી, અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી ગૃહસ્થને સોંપ્યું. અને આ કામ ઇંગ્લેન્ડમાં રહેતા એમ કે શ્રી ભાવનગરી જે પારસી સદગૃહસ્થ હતા એને સોંપવામાં આવ્યું. 1910 સુધી એ કામ પાર પડ્યું નહીં. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોરલીને મળ્યા. પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ જાય છે, અને ઇંગ્લેન્ડ જઈ અને તે વખતના જે સેક્રેટરી છે લોર્ડ મોરલી એને મળે છે, અને રૂબરૂમાં બધી જ વાત સમજાવી. લોર્ડ મોરલી એ ન્યાયપ્રેમી હતા, એટલે આખો કેસ એમણે તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી અને તેને રદ કરતો ઠરાવ કર્યો. લોર્ડ કર્ઝને એમ કે જે ઠરાવ કર્યો હતો એમણે એ ઠરાવને રદ કરતો બીજો નવો ઠરાવ કર્યો, અને આ રીતે પ્રભાશંકરના ઇંગ્લેન્ડ જવાથી આખો જે ન્યાય હતો ભાવનગર રાજ્યને એને પ્રાપ્ત થયો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો પછી લોર્ડ મોરલી શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો ત્યાર પછી લોર્ડ મોરલી એમ કે શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વન ધ કેસ. અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. એના જવાબમાં ઉત્તરમાં પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર
who has won the case. It has the sessions of justice on the part of the government that has won the case. ના આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી જે ન્યાયની ભાવના છે ને એ ન્યાયની ભાવનાનો છે એમ કે. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા, અને આ ચુકાદાનો ભાવનગર એમ કે પ્રભાશંકરે તારથી ખબર આપી, અને તારથી ખબર આપતા પ્રભાશંકરે લખેલું તારમાં કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. આ જે આપણે કેસ જીત્યા છે, જે આપણી તરફેણમાં ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો છે, તેનો બધો જ સફળતાનો યશ શ્રી ભાવનગરીને પ્રભાશંકર આપે જેમ કે.